એટલે હવે જોવાનું એ છે કે આ આરોપીઓ વિરુદ્ધ એટલે કે પોલીસ કર્મીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે આ પોલીસ કર્મીઓ જ જ્યાં આરોપી ઠરે છે, જ્યારે કાયદાનો રક્ષક જ જો ભક્ષક બનતો હોય એવું દેખાય તો એને કોણ બચાવે, ત્યારે કાયદો વ્યવસ્થાને કોણ બચાવશે, ત્યારે લોકોને કોણ બચાવશે, એ સવાલ સૌથી મોટો થઈને અહીંયા ઊભો થાય છે। હવે કોર્ટ દ્વારા શું ન્યાય તોડવામાં આવે છે એ જોવાનું છે, પણ જ્યારે ખાખી ઉપર કોઈ આવો ડાઘ લાગે છે ને ત્યારે આખો પોલીસ બેડો શર્મસાર થઈ જતો હોય છે। કેટલાક મુઠ્ઠીભર લોકો એવા છે કે જે ખાખીને શર્મસાર કરતા હોય છે, બદનામ કરતા હોય છે, અને એક વ્યક્તિને જ્યારે માર મારવા ઉપર પોલીસ કસ્ટડીમાં જ્યારે આવા કેસ બનતા હોય ત્યારે શું થાય એ સવાલ પણ સૌથી મોટો છે। જોવું હવે એ છે કે ન્યાય શું તોડવામાં આવે છે। આગળ વાત કરવી છે આરોગ્ય કર્મીઓની, કારણ કે આરોગ્ય સેવાને એસેન્શિયલ સેવામાં દાખલ કરી દેવામાં આવી છે અને ઉમેરી લેવામાં આવી છે, અને એ પછી હવે જ્યાં આરોગ્ય મંત્રી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે આરોગ્ય કર્મીઓની હડતાલ ખોટી છે, ખોટી રીતે તેઓ હડતાલ કરી રહ્યા છે, ત્યાં કોંગ્રેસ દ્વારા સરકાર ઉપર આકરા ચાબખા વીંચવામાં આવ્યા છે। રાજ્યના નાગરિકો જ્યારે મુશ્કેલીમાંથી આરોગ્ય વિષયક સેવાઓમાં જતા હોય, પીડાતા હોય, ત્યારે આ પ્રકારની હડતાલ કરી અને બાનમાં લઈ અને ગુજરાતમાં લેવાનું કામ એ યોગ્ય નથી। મારી એમને અપીલ છે કે આ હડતાલ વહેલી તકે સમેટી, નહીં તો સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડે। આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારીઓ જેને ભગવાનનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે, કોઈ પણ માણસ બીમાર પડે તો જરૂર આરોગ્ય વિભાગની પહેલી પડતી હોય છે। સરકારે ચૂંટણી પહેલા જ્યારે આરોગ્ય કર્મચારીઓ જ્યારે આંદોલન કર્યું ત્યારે એમને સમાધાન કરીને એમને જે 4 માંગણીઓ હતી 4 માંગણીઓને સ્વીકાર કર્યો હતો। 2 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો પછી પણ સરકારે એ માંગણીઓનો સ્વીકાર કર્યો નથી। માટે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર વચનો તો ચોક્કસ આપે છે, સમાધાનો ચોક્કસ કરે છે, પણ એનો અમલ કરતી નથી।